જય ભીમ. ભાઈ રાઠોડ બોલો છો ને? હા હું લીંબડી તાલુકાનું નટવરગઢ ગામથી બોલું છું. હા નટવરગઢ ગ્રામ પંચાયતમાં ન્યાય સમિતિની ચેરમેન છું હું. હા હવે એમાં એવું હતું કે અમારે નટવરગઢમાં ઓલા સુજલામનું જે કામ આવે ને તળાવ ઊંડા કરવાના, હા એમાં સરપંચે કામ કર્યા વગર 3 લાખ રૂપિયા ઉપાડી લીધા. ઉપાડી લીધા કામ કર્યા વગર. હા પછી આપણે મીડિયા બોલાવી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી લેખિતમાં પત્ર આપી મારા લેટર પેડ ઉપર. હા અને એક ડીડીઓ સાહેબને મેં આપ્યો. હા અને પછી મેં તાલુકા સ્વાગતમાં અરજી આપી હતી ને, તો અમારા તાલુકા સ્વાગતમાં હાજર રહેવાનું હતું. તો ડીડીઓએ પોતે એને અહેવાલ કરીને આપી દીધો કે કામ તો થઈ ગયું એમ. કામ થઈ ગયું. હા, અને કામ તો થયું નથી. અને સરપંચનું મારામાં રેકોર્ડિંગ છે. જે તે વખતે જે કામ કર્યું અમને ખબર પડી ને, એટલે સરપંચ એવું બોલે છે કે લેટર પેડ મારો કૃષ્ણ કાકા લઈ ગયા હતા અને મને પૂરા ચેકમાં સહી કરાવી અને મને આવી રીતના 10% લેખા 30,000 રૂપિયા આપ્યા 3 લાખમાંથી. જે મારી ભૂલ થઈ જાય, હવે આવું નહીં હું કરું. એવું રેકોર્ડિંગ હોય તો મારા મોકલોનું. મારામાં છે ને, અને વાત કરો આપણે આજ. હેલો. હા હવે જે તે વખતે ભ્રષ્ટાચાર એમને 22 કર્યો, હા બરાબર. પછી એમને અત્યારે પેમેન્ટ ટીવીમાં ઉપાડ્યું, ગ્રાન્ટ નથી ને, હા એટલે ખબર પડી ને કે આ પેમેન્ટ એમને કર્યું છે. અને પછી એમને જાણ્યું કે આપણે પેમેન્ટ કેનું કર્યું, હા બરાબર. તો કે સુજલામ સુફલામ. પછી સુજલામ સુફલામ એમ પંચાયત નવી બોડી આવી, ત્યાં પછીનું કોઈ કામ કર્યું નથી. તમે કોણ બોલો? હું સભ્ય બોલું પંચાયતમાં. તમારું નામ શું? હા, તમારું નામ શું છે? મારું નામ વિનુભાઈ. વિનુભાઈ આખું નામ? વિનુભાઈ બાબુભાઈ અટક મેણિયા. હે મેણિયા. મેણિયા. હા, કઈ સમાજમાં થયો? એમને કોળી સમાજ. કોળી સમાજના. બહુ મોટો વાત કરી. હા, તમારા ચેરમેન છે. ચેરમેન તો બેન છે ને? હા, બેન સમાજ. હા તમારા સમાજના. હા એટલે પછી અમે અરજી કરી કે ભાઈ આ કામ થયું નથી, પેમેન્ટ બારોબાર થયું, બરાબર. હા પછી એમને એવું કીધું કે ભાઈ પેમેન્ટ તો થયું નથી, તો એ તમારો વહીવટ બોલો, બરાબર. વહીવટ મેં કીધું અમે લેતા નથી. એટલે તમે જે અમારા 3 લાખ લઈ ગયા અમારી પંચાયતમાં પાછા આપી દો, એટલે અમે અરજી પાછી લઈ લેવી, હા બરાબર. અત્યારે મેં એવું કીધું તાલુકા બરાબર કે ભાઈ એમને એમબી ને કમ્પ્લિકેશન રજૂ કરી દો. કમ્પ્લિકેશન અત્યારે જે હાલના ટીડીઓ છે અત્યારે જવાબ કર્યો, કમ્પ્લિકેશન એમને રાખેલું છે, બરાબર. હા એટલે એમનો ભ્રષ્ટાચાર તો કે નહીં કે ભાઈ આ એની તપાસ કરશું, નામ કરશું. પછી અમે એવું કીધું કે ભાઈ અમારી પાસે સરપંચનું રેકોર્ડિંગ થઈ ઉપલબ્ધ છે, બરાબર, કે ભ્રષ્ટાચાર થયો છે, તો તમે શું એક્શન લેશો? એટલે તો એને આપણે હુકમ કરશું, બરાબર. એટલે એમને ભ્રષ્ટાચાર કર્યું નીવડાઈ આપણે દાખલ કરે નહીં. હા એટલે વાત ત્યાં છે. થઈ જાવ. હવે ત્યારમાં એવું કે હું આત્મવિલોપન અરજી આપું કે ના, આત્મવિલોપનની અરજી ન ભાઈ. હા, આત્મવિલોપન ન કરે એમાં આમ તેમ તો આપણે ડબ્બા પુરાવાનું થાય, પોલીસમાં બધી, બરાબર. કેમ કે પોલીસને શું લેવા દેવા? તમે એને તો હવે એ એક્શન લેતા નથી, બરાબર. લઈ લે એક્શન. હા, એટલે મેં કીધું આમાં ત્યાં રેકોર્ડિંગ થઈ ઉપલબ્ધ છે સરપંચનું. ખુદ સરપંચ બોલે મારી ભૂલ થઈ ગઈ, બરાબર. તમે એક કામ કરજો, કાગળિયા લેતા જો, હું તમને અરજી લખી દઈ. હા, તે વાંધો નહીં. ક્યારે આવવાનું? 28 તારીખ પછી આવજો ને. અમે અત્યારે લીલી પરકમામાં ભજની કલાકારમાં ગાય કલાકાર તરીકે અમે આવતીમાં સંતવાણીમાં છીએ ને, હા, એટલે અમે ત્યારે ફ્રી થાઉં. ઠીક છે. હા, તે વાત ચાલુ રાખજો. ચેરમેન નો. હા, મનસુખભાઈ, કેટલ શેડમાં અને શૌચાલયમાં તો 1 કરોડનો ભ્રષ્ટાચાર છે, બરોબર. આમાં નેટવર્કરમાં 550 શૌચાલય બોલે છે. તો તપાસ કરવા આવ્યા જે તે વખતે, તો હજી 15 તપાસ કરતા તો 11 તો હતા જ નહીં. તો એની પર એક્શન નથી લેતા. 2 વર્ષથી લડવી આવી. કાંઈ વાંધો નહીં, આપણે સરકારમાં રજૂઆત કરશું. હા, અને કારણ કે અમને શું કે અત્યારે ખબર છે કે તમને 10,000 આપી દેવી કે તમે સુજલામ અરજી પાછી ખેંચી લો. મેં કહ્યું તમે 3 લાખ અમને આપવા તૈયાર થાવ તો અમારા અરજી પાછી ખેંચવાની થતી નથી. કાયદેસરની આ લોકો પર એફઆઈઆર દાખલ કરો તમે, બરાબર. એ લોકો આપણે 2 વર્ષથી અરજી કરી, કોઈ ધ્યાનમાં લેતા નથી. એટલે મેં કીધું હવે હું ટીડીઓને આત્માવલોકનની અરજી લખી દઉં. ના ભાઈ, આત્માવલોકન છે ને એ કાયદા વિરુદ્ધ છે. હા, આત્માવલોકનની અરજી નહીં દેવાની, કેમ કે એમાં પોલીસ આવે એટલે તમારે 151 ને જામીન લેવા પડે. હા, કેમ કે મરી જવાનું કારણ શું છે? તમારે તો ન્યાય માટે લડવું છે, તો ઉચ્ચ અધિકારીને જાણ કરો. ઉચ્ચ અધિકારીમાં ન હોય તો કોર્ટ સુધી લઈ જાઓ. હા, તમે સરકારમાં રજૂઆત કરવા છતાં તમને ન્યાય ન મળે તો નામદાર અદાલત સાંભળવા બેઠી જ છે. ને જ્યારે એ ભ્રષ્ટાચાર થયા ને ત્યારે અમે મીડિયા લઈને જે કલેક્ટર પાસે પહોંચ્યા હતા, હા, ડીડીઓ સાહેબ પાસે પહોંચ્યા હતા. આ લોકોનું રાજકારણ એવું હોય ને જે નથી આગળ કઈ હાલતું જ નથી. છતાં એમના બાપ નહીં એટલે શું કરે? હા, એ પણ એના માટે લડત તો કરવી પડે. લડત વગર તો ન્યાય નહીં મળે. હા હા, હા,
સારા કર્મચારી હોય ને તટસ્થ તપાસ થશે એટલે તમારું દૂધ ને પાણી થઈ જાય. બરાબર છે. હા, પણ એમાં શું કે આપણે અમુક કાયદાની ખબર ન હોય, અમુક લડતની ખ્યાલ ન હોય એટલે એવું થયા કરે. હા એ આત્મવિલોપન છે એ મરી જવું કે મરવાની ધમકી મારવી ગુનાહિત છે, એટલે જેથી કરીને પોલીસ જાનમાલનું રક્ષણ કરવા બંધાયેલ છે. એટલે પહેલા તમારે જામીન લે, હા અરજી કરો કે મરી જવાની છું આના હિસાબે, તો પોલીસ તમને 151 કરી અને તમારે જામીન લે ભાઈ સુલે શાંતિનો ભંગ ન થાય ને આવું કૃત્ય નહીં કરવું. તો ભાઈ તો આપણે કહેવાય ને ભાઈ તો અમને ન્યાય મળવો જોઈએ અમને, બરોબર? હા, અમને અમારો ન્યાય આપો તો અમે અચ્છા કરવા તૈયાર છીએ. એની અંદર ઘણા ઓપ્શન છે ને લડવા માટેના. એક જ ઓપ્શન નથી, આત્મવિલોપનની ઓપ્શન નથી. પણ આ 2 વર્ષથી તમે 2 વર્ષથી આપણે લડવી જવાબ જ નથી મળતા અને ખોટા અહેવાલ કરી નાખી દે. હું જ અધિકારીમાં રજૂઆત કરો પેલા, તમે અહીંયા આવશો ને હું તમને કાગળિયાનું બધું માર્ગદર્શન આપીશ અને વકીલને કેવડાવીને તમને એમાં ન્યાય અપાવે એવું કરાવી દેશો. ચોક્કસ હા. જય ભીમ. તમારું નામ શું કીધું? ક્યાંથી બોલો? અરે લીંબડી તાલુકાનું નેટવર્ક પુષ્પાબેન બોલું છું. હા, પુષ્પાબેન. હા જોઈ લો હાલો. હું તો આ નંબર કોના છે? આ મારો છે પોતાનો. હા, પુષ્પાબેન આપણી અટક. પુષ્પાબેન શિવાભાઈ વાઢેર, નટવરગઢ ગ્રામ પંચાયત ન્યાય સમિતિ ચેરમેન છું. હા, ચેરમેન પુષ્પાબેન, નટવરગઢ ગ્રામ પંચાયત. હા, અને હું કાર્યકર કરતા છું. તાલુકો જિલ્લો કયો છે? સુરેન્દ્રનગર જિલ્લો, લીંબડી તાલુકો. લીંબડી તાલુકો. હા ભલે સાહેબ, જોઈ લો. ભૂલમાં મારે ભૂલમાં સહી થઈ ગઈ, એનો કઈક રસ્તો કરવો પડે. ભૂલમાં એમને તારા વિશ્વાસ મૂકીને અમે હારે આવી, તું અમને અંધારામાં રાખ. પુષ્પા કરી હોય એને બીજાના વિશ્વાસે કરી હોય, પણ આવું થાય છે એ થોડી આપણને ખબર. બીજાના વિશ્વાસમાં રાખીને કર્યું છે, બરોબર વાત બરોબર. હાલો ભલે તારા ઊંડું ન કર્યું છતાં તમે 3 લાખ રૂપિયા ઉપાડી લીધા, પણ હું ન્યાય સમિતિની ચેરમેન, તમે મને નો જાણ કરો એટલે શું થાય? બરોબર, તમારે એક બાજુ અમને હારે રાખવા અને અમને પૂછવું નથી. નહીં આ તો બધું પહેલા થઈ કર્યું હોય ને, અત્યારે આપણે ઓલું સમાધાન થયા પછી થોડું એવું. પેલા શું 8 ઉપડ્યા, 2 મહિના થયા હજી. 2 મહિનાની વાત હાથે માટે વિક્રમભાઈને કામ આપ્યું એ વખતની વાત છે, કે જાજી લાંબી વાત નથી. એ પેલા ના રે ના, 8 તારીખ તો બતાવો. પૈસા ઉપડે એ તારીખ બતાવો ને. હાલો હું લીંબડી આવું. એ હા, કાયદેસર હાલવું જોઈએ ને. આપણે હોદ્દા લઈને બેઠા હોય ને ભાઈ, ભરાઈ જાય આપણે. એવું જ થયું, પણ હવે ખબર પડી ને કે આમ જેમ એમ જોયા વિના નો કે આપણે હું વિશ્વાસ એમ થાય. અત્યારે હમણાં જમાદાર નો ફોન આવ્યો, લગભગ 6 વાગ્યા સુધીમાં આવે તપાસમાં. કોઈ પણ એમ કે છે કે 2 મહિના પછી તમારા તળાવ ઊંડું થયું હતું. ગામના બધા 3 વર્ષથી તળાવ ભર્યું છે. તો છે 3 લાખ રૂપિયા ઉપડ્યા. તો શું કરશો તમે? કે ભૂલ થઈ ગઈ પછી હવે તમારા હાથમાં હે નિર્ણય, બીજું હું શું કરું? આવી ભૂલ ન હોય, તું બધામાં ક્યાં સોચા કે ભૂલ થઈ જાય, આમાં 3 લાખ રૂપિયા ઉપડી જાય, તું કે ભૂલ થઈ જાય, તું ક્યાં ખુદ બધા અમે તો જતું કરશું. આ સરકારી ચોપડે છે ને, એ ભૂલ નહીં. એક વખત કહેજો જતું, પછી ભૂલ થાય તમે કહેજો મને, લો હું તમને હોય એવું મોઢે તો 3 લાખ બધું જતું કરી દેવી. પાછા ભરો પંચાયતમાં 3 લાખ રૂપિયા. તો તમારી ઈચ્છા બીજી કઈ વાંધો નહીં, ચાલો. હું તો તમે કોઈ એમ કહે જાઉં છું, પછી માનો જ નહીં. આપણે એક જ માંગણી 3 લાખ રૂપિયા જે ભાઈ ને એ પાછા ભરો અને કરો પછી કરો કામ. બીજું શું હવે એમાં બીજું શું થાય? હવે બીજું જે તમારે કરવું થાય, બીજું હું શું કરું? એમ કોઈ એમ કરવું પડશે, બીજું શું થાય? તમે કોઈ મારે કરવું પડે પછી શું કરવું? 3 લાખ રૂપિયા પાછા ભરજો ને. કૃષ્ણ આગળ ઈ હું કઈ આપતું તો પેલા એમ કે તારે કરવું કરવું કરજે. એટલે મેં કીધું મારી પાસે હે કઈ, તો કે એ તું જો. મેં કીધું કઈ વાંધો નહીં, બીજું શું કાકા છે તમે ભૂલ ખવડાવી દીધી. એમ કેવું થાય ને, 1 પલોટ હું વેચી નાખીશ. ચા મારી પાસે એટલે એવું ન ભેલું કરાય. અને હવેથી હું હે ને એવું કોઈ દી કામ નહીં કરું. પછી તમારી ઈચ્છા વાત પેલું હું તો હોય એવું કહું. મારી પોઝિશન એવી નથી, નકર તો હમણાં જો મારા 2 છોકરા ભણે છે ને, તો હું એમાંથી ઊંચો ના આવતો. એટલે તમારી પાસે ચાલે ઊંચી ના લઈ જાવ, તો એવો મારી પાસે પડ્યા હું એવો 205 નથી રાખ્યા તો સપોર્ટ કર્યા છે. અમારા પેટમાં પાપ દગો છે જ નહીં. હા તો છેલ્લી વખત સપોર્ટ કરી દો, એક વખત પછી ન કરતા તમતા લો. બરોબર. આ લાલભાઈ શર્મા, હાજીભાઈ શર્મા, વિક્રમભાઈ શર્મા કરી દો. લાલભાઈ શા ગધાડી ચાલી છે? હાજીભાઈ લાલભાઈ કોઈ ગધાડી ચાલી નહીં. ના એમને ક્યાં ચાલી? એમ નહીં, વિક્રમભાઈ હાજીભાઈ કે લાલભાઈ એમ ક્યાં આવ્યા કે તું ખોટું કરીને અમે ગધાડી ચાલી હે? ના એ દિન નો છે, પણ આવે આ તો કરમ છે. હજુ તો આની ખબર નથી. આ તપાસ આવે ને ભાઈ, સસ્પેન્ડ થાય, જેલમાં જાય ને, તારી વાજે 5 જણા બીજા જાય. એ બધી મને ખબર છે. અને 3 લાખ રૂપિયા ભરવા પડે ને, એ કીધું. હા એ તો ભરવા પડે. તો
તો થોડુંક મારી સામું જોઈને એટલું કરો, બીજું હું કઈ ફેરીને કરતા હું કેવા કોઈ નહીં એવું. અને ભાઈ ગામના દળન ખેતી જોતા એ પણ તે બહુ અમારે ગદ્દારી કરી છે. હા પણ એક વખત જોઈ લો, બીજું હું. એ તો હવે બધા કઈ વાંધો નથી ચિંતા. બરોબર, પછી કોઈ બી ભૂલ થાય ને તો તેમ મને કહેજો. આ 5 વર્ષ અમને જિંદગીમાં છે. જિંદગીમાં પણ થાય જ ન જોઈ. આપણે ગામના વિકાસ કરવા હોય ને ગામના વિશ્વાસમાં લઈને હાલવું જોઈએ, પછી આંધ્ર સમૃદ્ધિ કરીને હાલવું જોઈએ. હા એ તો બરોબર છે. બરોબર. આ બધાને આ ગધા હાલો ઓલા તો બધા સાઈડમાં રહ્યા. આનંદ મને પૂછ્યું તને ખબર અમારે આમાં અરજી ચાલુ છે તો તારી જીગર કેટલી આવેલી. અને આ રહ્યું ને 100 રૂપિયાનું કામ કરે ને એને એન્ટ્રી પડવાનું છે. અમે સ્ટેટમેન્ટ